शुरुआत આપણે દીપ પ્રજ્વલનથી કરીશું. દીપ પ્રજ્વલન અને માતા સરસ્વતીની સ્તુતિ અને સ્તવના દ્વારા આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. જ્ઞાન ભંડાર સંકલન સમિતિ પાલિતાણાની અંદર જ્યારે 2072માં આપણું સંમેલન થયું હતું, એની અંદર ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા હતા. એમાં એક ઠરાવ એવો પણ પાસ કર્યો કે જૈન શાસનની અંદર જે શ્રુત છે એ શ્રુતને સાચવવાની જવાબદારી પ્રવર સમિતિને આપવામાં આવી હતી. એમાં પૂજ્ય ગુરુ ભગવંતો અને શ્રાવકોની એક કમિટી રચાઈ હતી અને એના માધ્યમથી જે શ્રુત પ્રવર સમિતિ બનાવવામાં આવી છે એના અંતર્ગત આની પહેલાં પણ અમદાવાદમાં ઘણીવાર મીટિંગો થઈ છે, ઘણીવાર આની ચર્ચા વિચારણા થઈ છે. આજે પ્રથમ વખત આપણે વિશાળ પાયે આ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. તો આવો આપણે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરીએ. પ્રવર સમિતિના અમારા જે સભાસદો છે, ભાઉભાઈ સરેમલજી, જૈનમભાઈ અને ઘાટકોપર સંઘના પણ મોભીઓ જે હાજર હોય બધા દીપ પ્રાગટ્ય માટે બે હાથ જોડીને સરસ્વતીની પ્રાર્થના આપણે કરી શકીશું. ઉપાધ્યાય યશોવિજયજી, એ પછી જે અત્યારની સદીમાં આપણા આગમોદ્ધારક જે સાગરજી મહારાજ સાહેબ, આગમ પ્રભારક પ્રભાકર પૂજ્ય પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, શાસ્ત્ર આગમ પ્રજ્ઞ પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ, ને એ જ સમજો કે એમની પરંપરામાં શાસ્ત્ર સંશોધક એવા શ્રી પૂજ્ય આચાર્ય ભગવાન મુનિતનશ્રીજી નિશા આપણને પ્રદાન થઈ છે, જે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણી આવી ઉજ્જવળ પરંપરામાં આવા ઉત્તમ શાસ્ત્ર સંશોધક મહાત્માની નિષ્ઠા આપણને પ્રદાન થઈ. પ્રવર સમિતિએ પણ બહુ સમજી વિચારી ને ઘણા બધા આચાર્ય ભગવંતો હતા તો પણ આમને નિષ્ઠા પ્રદાન, આમને જ કાર્ય સોંપ્યું કે ભાઈ જ્ઞાન જ્ઞાનનું કાર્ય સાહેબજી કરી શકશે. એમાં ઘણા બધી સંસ્થાઓ, ધારો કે શ્રુત સંગમ જે કાર્ય કરી રહી છે, આચાર્ય કૈલાસાગર સ્વામી જ્ઞાન ભંડાર કોબા, પછી શ્રુત ભવન પૂના, જે આપણી અગત્યની સંસ્થાઓ છે જેમની જોડે કાયમી ડેટા અવેલેબલ છે, એના પણ પ્રતિનિધિ બધા હાજર રહ્યા છે.
એ ખૂબ આનંદની વાત છે. સૌનું સ્વાગત કરવા માટે સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. બધા જ આખો દિવસ શાંતિથી આ પ્રોગ્રામને માણજો. ખરેખર ઘણું બધું જાણવા મળશે. એમાં ટેકનિકલના નિષ્ણાતો, જે સોફ્ટવેરના, આપણા હાર્ડવેરના એવા નિષ્ણાતો અહીંયા પણ ઘણા બધા હાજર છે. તો એ પણ એમનું ઘણું બધું વક્તવ્યમાં જાણવા મળશે. તો દરેક ગામના સંચાલકને હું વિનંતી કરું કે સાંજ સુધી રોકાજો, 3 ટાઈમ ભક્તિનો લાભ પણ આપજો. અને સાથે સાથે આમાંથી જે કંઈ જાણવા મળે ને ખાસ તો આ સંમેલન બોલાવવાનું એક સૌથી જે જમા પાસું કહેવાય કે આપણે ગામ મંડળના જ્યારે સંચાલન કરીએ છીએ ત્યારે ઘણા બધા પુસ્તકો ગ્રુપબંધને જરૂર પડતી હોય છે, જે આપણામાં નથી હોતા, આપણી જોડે નથી હોતા. તો આપણે એકબીજાનો સંપર્ક કરીએ. સંપર્ક ક્યારે કરી શકીએ? આપણે એકબીજાને ફેસ ટુ ફેસ ઓળખતા હોઈએ, મળ્યા હોઈએ, ઓળખાણ થઈ હોય તો સૌથી વધુ સારું રહે. એ માટે આપણે એકબીજાનો જો વિશેષ પરિચય કેળવીએ ને પછી ક્યારે પણ કંઈ જરૂર પડે એકબીજાને ગમે તેની કિંમતી વસ્તુ આપી હોય તો પણ મોકલતા અચકાઈએ નહીં કે આપણી વસ્તુ આપણને પાછી મળવાની છે. ને ગ્રુપ બંને ઉપયોગી બને તો વધુ આપણને આનંદ થાય. તો એ માટે ખાસ બધા જ આ પ્રોગ્રામને સારી રીતે માણજો એવી અપેક્ષા. આપણે આ કાર્યક્રમમાં આગળ વધીએ. આ જ્ઞાન મંડળ સંકલન સમિતિ દ્વારા આ કાર્યક્રમ કે એ સમિતિનું કાર્ય શું છે? સંમેલનની અંદર આ સમિતિને નિમણૂક કરવામાં આવી, પણ એ સમિતિનો મુખ્ય રોલ શું છે? એમાં 5 મુનિ ભગવંત, ગુરુ ભગવંતો, 6 ગુરુ ભગવંતો અને 7 શ્રાવકો, 13 શ્રાવકો, એમ 13 ને 7 20 જણની આ કમિટી બનેલી છે. હું એ કમિટીના કાર્યવાહ જૈનમભાઈ દોશી એમને ખાસ વિનંતી કરીશ કે તમે આ સમિતિનું શું કાર્ય છે, એનો શું ઉદ્દેશ છે અને એનો હેતુ શું છે, એ શું કાર્ય કરી છે એની આપણને ટૂંકમાં રૂપરેખા આપે, જેથી આપણે ખ્યાલ આવે કે આપણા બેકબોન તરીકે, આપણી બેક ઓફિસ તરીકે, આપણા બેકએન્ડમાં કોણ કાર્યરત છે, આપણે કોણ સપોર્ટ કરી રહ્યું છે. તો હું જૈનમભાઈને વિનંતી કરીશ તેઓ અહીંયા વધારે. અને જે આપણે 2072માં શ્રવણ સંમેલન થયું અને એમાં 21મો ઠરાવ એટલે જ્ઞાન ભંડાર સમિતિનો આપણા ભારતભરના દરેકે દરેક જ્ઞાન ભંડારોને સુવ્યવસ્થિત કરવા અને એક સાથે એનું એક પ્લેટફોર્મ તૈયાર થાય એવા માધ્યમ દ્વારા પ્રવર સમિતિના મહાત્મા તથા સ્થવિર સમિતિ આદિના મહાત્માએ 6 ગુરુ ભગવંત અને 13 શ્રાવકો, જેની અંદર મુખ્ય સંયોજક તરીકે પરમ પૂજ્ય આચાર્ય મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય શ્રવણચંદ્ર સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય અજય સાગર સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દીપરત્ન સાગરજી વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય કન્યા શ્રી ભવ્યસુંદર વિજયજી મહારાજ સાહેબ છે. 13 શ્રાવકોમાં મુખ્ય સંયોજક તરીકે જીતુભાઈ શાહ એલટી ઇન્ડોલોજી, બાબુલાલ સરેમલજી બેડાવાલા, સંદીપભાઈ શાહ, જૈનમ દોશી, દિનેશભાઈ શાહ, નરેશભાઈ મદ્રાસી આદિ શ્રાવક સમિતિના સભ્યો છે. 13 શ્રાવકો છે, જેમનો આજે આપણે આજે આ જ્ઞાન ભંડાર સંકલન સમિતિ દ્વારા આ કાર્યશાળાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ કે આજે વર્તમાને જેટલા પણ જ્ઞાન ભંડાર છે તેમને એકબીજા સાથે કનેક્ટ કરવા. છેલ્લા 10-15 વર્ષમાં અનેક નવા જ્ઞાન ભંડાર તૈયાર થયા, તેની જાણકારી આપણને બધાને મળે એનો એક મુખ્ય હેતુ. જ્ઞાન ભંડારો કેવી રીતે સમૃદ્ધ થઈ શકે, ઉપયોગી થઈ શકે તેની વિચારણા કરવી. જ્ઞાન ભંડારો માટે પુસ્તકોના લિસ્ટિંગ માટે જે સોફ્ટવેર ઉપલબ્ધ છે તેની જાણકારી આપવી. જ્ઞાન ભંડારો નવા બનાવવા હોય કે જૂના ભંડારોનું જીર્ણોદ્ધાર કરવો હોય તો તેનું માર્ગદર્શન, પુસ્તકોને લિસ્ટિંગ કરવું, કવરિંગ કરવું, અકારાદી લિસ્ટ બનાવવા, કેટલોગ બનાવવા વગેરે માટે માર્ગદર્શન આપવું. બીજા પણ જે કોઈ ડિજિટલ માધ્યમો હોય તેની જાણકારી આપવી. જ્ઞાન ભંડાર કાર્યશાળા એક શરૂઆત છે. દર વર્ષે વિવિધતા સભર માહિતી સાથે જ્ઞાન ભંડાર કાર્યશાળાનું આયોજન થાય. જ્ઞાન ભંડાર સાથે જોડાયેલા કાર્યકર્તા સંચાલકોનું સંમેલન થાય અને જ્ઞાન ભંડારની ચૈત્ય પરિપાટીનું આયોજન થાય એવો એક હેતુ છે. વિશિષ્ટ જ્ઞાન ભંડારોની મુલાકાત, આપ બધાનો જબરજસ્ત રિસ્પોન્સ જોઈને આજે એક જાહેરાત કરવાનું મન થાય છે. આપણે ભારતભરના આપણા વિશિષ્ટ કોટીના જ્ઞાન ભંડારો હોય તેની મુલાકાત
1-2 દિવસનું મુલાકાત સાથે કાર્યશાળાનું હવે પછી નેક્સ્ટ આયોજન કરીએ. સુરત ઉમરા મહાવિદ્ય ધામ, અમદાવાદ કોબા એલડી ઇન્સ્ટિટ્યૂટ, હઠીસિંગની વાડી જંબુ વિજયજી રિસર્ચ સેન્ટર, રાજસ્થાનમાં માલવાડા પાવાપુરી, શંખેશ્વર પ્રવચન શ્રુત તીર્થ ભીલડી પાટણ, પૂના ભાંડારકર શ્રુત ભવન, બરોડા ઓરિએન્ટલ કોઠીપોળ ખંભાત ડભોઈ વગેરે, રાજસ્થાન જયપુર જેસલમેર બીકાનેર. આવા અનેક જ્ઞાન ભંડારોની મુલાકાત પ્રવાસ કાર્યશાળાનું આયોજન કરીએ. તે સંસ્થાઓની વિશિષ્ટતાથી પરિચિત થઈએ તો આપણને પણ આ જ્ઞાન ભંડારની સેવાની સાથે સાથે નવી નવી માહિતી મળશે. આપણા જ્ઞાનમાં પણ વધારો થશે અને આપણે બીજાએ સ્વાધ્યાયમાં સહાયક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશું. આ કાર્યશાળાનો ઉદ્દેશ જ્ઞાન ભંડારોનું સંકલન કરવાથી જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય, શાસનમાં જીનાગમ પ્રત્યે જે ઉપેક્ષા ભાવ થયો તે ઓછો થાય અને તેના પ્રત્યે બહુમાન ભાવ બની રહે, તેની માટેનો મુખ્ય ઉદ્દેશ આજની આ કાર્યશાળાનો છે. ભંડાર સંકલન સમિતિની અપેક્ષા આપ બધા જ્ઞાન ભંડાર સંચાલકો શ્રુત જ્ઞાનની ભક્તિ કરો છો તેમાં વધારો થાય. કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતોને સ્વાધ્યાયની અનુકૂળતા કરી આપવામાં આપણે સહાયક બનીએ. જ્ઞાન ધર્મનો પ્રચાર અને પ્રસાર માટે જૈન શાસનનું બહુમૂલ્ય સાહિત્યનો ઉપયોગ વધે. જૈન શાસનના સાહિત્યની સુરક્ષા સંવર્ધન થાય તેમાં આપણે નિમિત્ત બનીએ. જૈન ધર્મ જો દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે તો જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર સાહિત્યના માધ્યમથી જ શક્ય છે. જૈન ધર્મનું સાહિત્ય લોકોને સહેલાઈથી કેવી રીતે ઉપલબ્ધ થાય તેના માટે પ્રયત્નશીલ છો. ગુરુ ભગવંતો પાસે અમારી અપેક્ષા આપ શ્રી શ્રુત જ્ઞાનના પ્રચાર અને પ્રસાર અને જાણકારી હેતુ ચાતુર્માસ દરમિયાન જે તે સંઘોમાં એક રવિવારની શિબિર કરો. જેમ જિનાલયની મહાપૂજાના આયોજન થતા હોય છે તેમ શ્રુત મહાપૂજાના આયોજન માટે પણ પ્રેરણા કરો. દર વર્ષે અવસર પામીને એક જૂના જ્ઞાન ભંડારનો જીર્ણોદ્ધાર કરાવો, અગર તો નવો જ્ઞાન ભંડાર તૈયાર કરાવો. આપ શ્રી સ્વાધ્યાય માટે જે પુસ્તકો જ્ઞાન ભંડારમાંથી મંગાવો છો અને આપ શ્રીને એ ઉપલબ્ધ પણ કરી આપવામાં આવે છે, આપ શ્રી કાળજીપૂર્વક ચોકસાઈપૂર્વક આ પુસ્તકો જ્ઞાન ભંડારમાં પાછા જમા થાય તેની ખાતરી કરી દો. ઘણી બધી અવ્યવસ્થા પુસ્તકોની આપ-લે કરવામાં અત્યારે થઈ રહી છે. એ જ્ઞાન ભંડારો માટે એક ચિંતાનો વિષય છે. જ્ઞાન ભંડારો આપણા જ છે, આપશ્રીના ઉપયોગ માટે જ છે, પરંતુ સાથે સાથે એ જૈન શાસનનું અવિભાજ્ય અંગ પણ છે. આપશ્રીની ઉપેક્ષા બીજા મહાત્માના સ્વાધ્યાયમાં અંતરાય બની શકે છે. પર્યુષણ પછી જેમ ચૈત્ય જુહારવા જઈએ છે તેમ જ્ઞાન ભંડાર જુહારવાનો પણ કાર્યક્રમ આયોજિત થાય.